हेलो एवरीवन, क्या हाल चाल सब? आई होप વિરેન ભાઈ ને દેશો તો હું વિરેન બોસ તમારા બધાનું સ્વાગત કરું છું ફરીથી મારી ચેનલ વિરેન બોસ સાઈડ પર. તો આજે પાછું જાજા દિવસ પછી બ્લોગ બનાવવાનું મેં કીધું ચાલુ કરી દઈ. તમે બધા ખારા થતા છો એટલે આજ પાછું થોડા ઘણા વિડીયો બનાવવાનું મેં ચાલુ કરી દઉં. એટલે આજે વિડીયો બનાવવાનું કારણ એ છે કે આજ જઈએ છીએ આપણે અમદાવાદ. અને અમદાવાદ શું કામ જાય છે એનું કારણ છે મેં કેટલા દિવસ પહેલાં ઓડિશન માટે અપ્લાય કરેલું હતું મૂવીમાં કે સિરીઝમાં સિરિયલમાં. એટલે ઓડિશન માટે કોલ આવ્યો હતો કે તમારે ઓડિશન લેવાનું છે ને કે તો રવિવારે આવી જઈએ. એટલે બસ ઓડિશન લેવા માટે આપણે જવાના છીએ અમદાવાદ. તો મેં કીધું હવે એકલો થોડો જાય તમને બધાને લઈને જવાના હોય ને એટલે મેં કીધું હાલો તમને લઈ લઈ તો જુઓ શું કરીએ છીએ. અને આજનો આખો દિવસ બસમાં અને સામે ગૌરંગભાઈ દેખાય છે તો ગૌરંગભાઈને મળતા છે સમજ્યા. એમાં હું એની ઓફિસ આ બાજુ આવે એમની ઓફિસ આ બાજુ આવે તો એમને પણ મળતા છે. તો ચાલો જઈએ અને તમે પણ મારી સાથે ચાલો. તો હજી બસ નથી, બસ છે 5 વાગ્યાની. તો આપણે 5 વાગ્યા સુધી વેઇટ કરવાનું છે. હજી કેટલા વાગ્યા? 4:30 થયા છે. તો ગૌરંગભાઈ પાસે ઓફિસે બેસી કરી ટાઈમ પાસ કરી. હાલો તો મળી ગૌરંગભાઈને. બ્લોગમાં નહીં લેવાના એમને? બ્લોગમાં નહીં લેવાનું કેમ? રાહ જોઉં ક્યારે બસ આવે. હજી આવી નથી. 5 ને 10 ની હતી. હજી તો 5 મિનિટ માટે થઈ. હજી કાંઈ આવી છે નહીં. એટલે બેઠો હોઉં અને રાહ જોવું આવે એટલે નીકળી પણ આવતી જ નથી. ક્યાં હલવાઈ ગઈ છે તમને ખબર છે? નથી ખબર શું યાર. હલો રાહ જોઉં હું બેઠા બેઠા. બસ આવે એટલે બસમાં બેસીને તમને બધાને પાછો બ્લોગ ચાલુ કરીને બતાવું. બરાબર? સારું ચાલો. 8 વાગ્યાના ઊભી રાખી છે રવિરાજ હોટલ પાસે અને બધા નાસ્તા પાણી કરે છે. અને મેં કીધું હું તમારી અહીંયા થોડી ઘણી વાતચીત કરી લઉં, બીજું શું હોય. એટલે બસ જો અત્યારે ઊભી રાખી. હવે પાછા મળી બસ અંદર. આ આપણી બસ છે લક્ઝરી. અને બસ હમણાં 10 મિનિટ ઊભી રહેવાની છે અને થોડીક વારમાં હમણાં ઉપર છે એટલે આપણે જઈએ પાછા બસમાં. અને કાં તો મળી અમદાવાદ જ જઈને. બરોબર? હાલો તો મળી રસ્તામાં. ગીતા મંદિર ઉતરી ગયા છે અને હવે રેપિડો બુક કરી છે. હમણાં આવે છે બાઇક. હવે આવે ત્યાં સુધી રાહ જોઈએ. પછી એમાંથી આપણે હોટલ બુક કરેલી છે. હવે ત્યાં જાય ત્યાં આજથી રાત ત્યાં રોકાવા નથી, ત્યાં સ્ટે કરેલું છે. તો બાઇક આવે ત્યાં સુધી રાહ જોઈએ. પછી મળી ડાયરેક્ટ રસ્તામાં. મને આઈડિયા નતો કે ઓટીપી મેસેજ થ્રુ આવે તો ઉપર બતાવે. અચ્છા તમારો પહેલો કસ્ટમર હતો તમારી પહેલા. હા. એને ખાલી પૂરી કરી ગીતા મંદિરથી હતો. તો આપણા રૂમે આવી ગયા અહીં અને બધું શાંતિથી આવી ગયા. મોજે રેપિડો બુક કર્યો. બરોબર ને? તો રેપિડો વાળો આવ્યો ને એ કે ઓટીપી મારા નથી આવ્યો. મેં કીધું કે આવ્યો હોય. મેં કે નથી આવ્યો. પછી મેં થોડુંક આમ કર્યું ને તેમાં હતો ઓટીપી. પછી મેં કીધું આર્યું આ જઈશે લગભગ લઈ ગયો દીધો. પછી
બેહીને અડધે લગી ગયા ને તો એ કે હજી પછી એના સામેથી મને કીધું એ કે મેં આજ જ રેપિડો બુક કર્યું હતું. મેં તો એમ કે ને ખબર નથી પડતી. મેં મને હું ઓલું ચડાવસ એટલે પછી એવી રીતે રૂમે આવી ગયા. બીજું કઈ નહીં ટૂંકમાં હોટલે. અને આપણે એ હોટલમાં કોણ હે ખબર છે? એમે તો મને આપકો 6000 રૂપિયા દીધું. હા જો હાલ મારે પેલું રૂમમાં કોણ હે? ભાઈ બંધ થતો આજ કાલ જવું છે. હવે આપણે ક્યાં જવાનું છે? ઓડિશન દેવા. એટલે તમે બધા આવો મારી ભેગા, જોઈએ શું થાય છે કાલે. અને બસ અત્યારે હવે હોઈ જાય. મળી કાલે પાછા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય.